હેલો ગાઈઝ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે પહોંચી ગયા છીએ તલોદમાં મફતનું ખાવા માટે. અહીંયા તમે જોઈ શકો છો કે અમારા માટે ખાવાનું બની રહ્યું છે, સબ્જી, રોટી. અને તમે અહીંયા જોઈ શકો છો કે અમારા ટેબલ ઉપર બધું જ જમવાનું આવી ગયું છે. 4-5 ડીશો, मसाला पापड़, दाल फ्राई, जीरा राइस. हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग. आज हम जा रहे हैं तलोद. तलोद में एक नई होटल रेस्टोरेंट ओपन हुई है, नीलकंठ होटल रेस्टोरेंट एंड बैंक्वेट हॉल. तो उसका प्रमोशनल वीडियो बनाने के लिए मैं, हितेश, हर्षिल, राजू और हर्षिल दोनों आगे चले गए हैं. हम यहाँ पर व्लॉग शूट करने के लिए रुके हैं. तो वो रेस्टोरेंट का प्रमोशनल वीडियो बनाने के लिए जा रहे हैं. साथ में ये लोग 4 जन हम जा रहे हैं, क्योंकि जो डिशेस होंगी अलग अलग, गुजराती, पंजाबी, अलग अलग जो डिशेस होंगी उन सभी को हम वीडियो शूटिंग में लेंगे. तो वो सब हमको फिर खाने भी पड़ेगी ना. वीडियो शूट करके फूड को वेस्ट नहीं कर सकते. तो हम 4 लोग जा रहे हैं तलोद. कट्टे कट्टे बंदे लिए हैं. हट्टे कट्टे बंदे लिए हैं. सारा खाना जो भी हम शूट करेंगे, जो भी डिशेस को हम शूट करेंगे, वो सारा खाना हम खाएंगे. वैसे भी वो होटल है वो हमारे फ्रेंड की है, तो प्रमोशनल वीडियो का हम कोई चार्ज नहीं लेंगे उनके पास से, पर खाना तो खाएंगे. तो गाइस चलो हम यहाँ से सीधा जाते हैं तलोद. तलोद TR चौकड़ी के पास नीलकंठ रेस्टोरेंट एंड बैंक्वेट हॉल है, वहाँ पर. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ તલોદમાં. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પુલનું કામ 4 વર્ષ પહેલાં ચાલુ હતું, એ જ પુલનું કામ 3 વર્ષ પહેલાં પણ ચાલુ હતું, અને અત્યારે પણ ચાલુ જ છે. અહીંયા અમે ટ્રકના બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા, સાવધાનીથી ખાડા ટેકરા ઉપરથી ચડતા કૂદતા. અને અહીંયા તમે જોઈ શકો છો કે તલાવ બની ગયું છે રોડ વચ્ચે. અહીંયાથી તમે બાઇક લઈને નીકળો વગર હેલ્મેટે તો તમારું મેકઅપ આપોઆપ થઈ જાય છે, કેમ કે ધૂળ જ એટલી બધી ઉડતી હોય છે. તો ફાઇનલી અમે ખાડા ટેકરા પાર કરતા અને ધૂળની ડમરીમાંથી પસાર થતા આવી ગયા છે નીલકંઠ હોટલ અને રેસ્ટોરન્ટ આગળ. તો ગાઈસ અમે આવી ગયા છે તલોદ નીલકંઠ હોટલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલની આગળ જ અમે ઊભા છીએ. હું, રાજુ, હર્ષિલ, હિતેશ. અને મારે હોટલના માલિકને વાત કરવી પડશે કે હવે આ બોર્ડ બદલો. કમિંગ સૂનનું જ બોર્ડ છે. હજી તો કમિંગ સૂન નહીં, હવે તો ઓપનિંગ થઈ ગઈ છે, તો હવે બોર્ડ બદલો પ્રેરકભાઈ. તો ગાઈસ પ્રેરકભાઈ આવે એટલે અમે જઈએ અંદર રેસ્ટોરન્ટમાં, પછી વિડીયો બનાવીશું. રેસ્ટોરન્ટ કેવું છે, રૂમ્સ કેવી છે, બેન્ક્વેટ હોલ કેવો છે, એ બધું તમને બતાવીશું. તો તમારે પણ કોઈક વાર આવવું હોય, પાર્ટી કરવી હોય, બર્થડે પાર્ટી, એન્ગેજમેન્ટ પાર્ટી, સેરેમની, મેરેજ કરવા હોય, તો એના માટે બેન્ક્વેટ હોલ પણ છે, રૂમ્સ પણ છે પ્રાઇવેટ કપલ્સ માટે. તો આ છે નીલકંઠ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને રૂમ, અને આ છે પાર્કિંગ એરિયા. હવે અંદર જઈને તમને બતાવીએ કે રેસ્ટોરન્ટમાં શું શું જમવાનું મળે છે, પછી રૂમ્સ કેવી છે, બેન્ક્વેટ હોલ કેવો છે, એ બધું તમને બતાવીએ. ચલો. તો ગાઈસ આ છે તલોદનું એકમાત્ર એવું રેસ્ટોરન્ટ કે જ્યાં બેન્ક્વેટ હોલ પણ છે, રૂમ્સ પણ છે, ફેમિલી AC ડાઇનિંગ હોલ પણ છે. તો ગાઈસ એન્ટ્રી લઈને અમે સૌથી પહેલાં મળ્યા નીલકંઠ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને રૂમ્સના માલિકને, અને પછી મળ્યા મેનેજરને. અને આ છે ફેમિલી ડાઇનિંગ AC હોલ. અહીંયા બેસીને તમે લંચ, ડિનર કરી શકો છો. આ છે ફેમિલી AC રૂમ. અને આ છે નીલકંઠ રેસ્ટોરન્ટનું મેન્યુ. પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીની ડીશો અહીંયા તમને મળે છે. આ છે બહારનો સિટિંગ એરિયા, AC હોલ છે આ પણ. અને આ છે રૂમ્સ. અહીંયા તમે 1 કલાક માટે, 2 કલાક માટે ફેમિલી અથવા તો કપલ્સ આવીને અહીંયા રોકાઈ શકે છે. 2-3 દિવસ માટે રોકાવું હોય તો પણ તમને અહીંયા રૂમ્સ મળી રહે છે. AC રૂમ્સ છે, અંદર સોફા, બાલ્કની. આ તમે જોઈ શકો છો કે વિન્ડો એરિયા કેટલો મોટો છે, મસ્ત. અને અહીંયા મોટું અંદર દર્પણ પણ આવેલું છે.
રોકાવા માટેની તલોદમાં આ બેસ્ટ જગ્યા છે. આ તમે રૂમ જોઈ લો. આ છે બેડ, એસી અને આ છે બેન્કેટ હોલ. આ છે બેન્કેટ હોલ. અહીંયા તમે બર્થડે પાર્ટી, એન્ગેજમેન્ટ સેરેમની, મેરેજ, બેબી શાવર જેવા પ્રોગ્રામ કરી શકો છો. તલોદ સિટી અને તલોદ સિટીની આજુબાજુના એરિયામાં રહેતા લોકો માટે આ બેસ્ટ જગ્યા છે. અહીંયા તમે બર્થડે પાર્ટી, એન્ગેજમેન્ટ સેરેમની, મેરેજ જેવા ફંક્શન કરી શકો છો, બેબી શાવર જેવા પ્રોગ્રામ કરી શકો છો. આ બેસ્ટ જગ્યા છે. તો ગાઈસ, અમે તમને બતાવી દીધું છે કે નીલકંઠ રેસ્ટોરન્ટમાં બેન્કેટ હોલ કેવો છે, રૂમ્સ કેવા છે. હવે બતાવીએ તમને કિચન. અમે કિચનમાં આવી ગયા છીએ. આ કિચનમાં રોટલી બની રહી છે અને અહીંયા બધી સબ્જીઓ તૈયાર થઈ રહી છે અમારા માટે. અહીંયા તમે જોઈ શકો છો કે કિચનમાં સાફ સફાઈ કેવી છે. તો અમે મંગાવ્યું છે સ્પેશિયલ નીલકંઠ સબ્જી, કાજુ કોયા અને પનીરની સબ્જી. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બીજા ઓર્ડર પણ તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો ગાઈસ, આ તમને કિચન બતાવ્યું. હવે અમે જમવા બેસી જઈએ. ચણા મસાલા માટે ચણા, પનીરની સબ્જી માટે પનીર અને આ પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે. આ છે ડુંગળી અને અમારા ટેબલ ઉપર આવી ગયું છે ડુંગળી, પાપડ અને મસાલા પાપડ અને છાશ. તો ગાઈસ, મસાલા પાપડ ને બધું આવી ગયું છે અને અમે બધા ટેબલ ઉપર બેસી ગયા છીએ એસી ફેમિલી હોલમાં. આ છે સ્પેશિયલ નીલકંઠ સબ્જી, દાળ ફ્રાય, જીરા રાઈસ. આ છે કાજુ કોયાની સબ્જી અને આ છે પનીરની સબ્જી. તો ચાલો ફટાફટથી જમી લઈએ. ડુંગળી, પાપડ, મસાલા પાપડ તો મને બહુ જ ભાવે છે, કેમ કે આમાં ટમેટા, કાકડી, ડુંગળી, લીંબુ બધી જ સારી સારી વસ્તુઓ હોય છે. આ છે શું કહેવાય આને, નામે ભૂલી ગયો, તંદૂરી રોટી. આ છે સાદી રોટી. અને ચલો હવે જમી લઈએ ફટાફટથી. જમવાનું બધું જ ટેબલ ઉપર આવી ગયું છે. તો ગાઈસ, અમે જમી લીધું છે. જમવાનું સારું હતું. પનીરની સબ્જી, દાળ ફ્રાય, જીરા રાઈસ, કોયા કાજુ બધું જ સારું હતું. તલોદમાં જમવું હોય તો અહીંયા અવાય. તો અમે તો જમી લીધું છે. હવે જમીને ટેટલા જેવા થઈ ગયા છીએ બધા. સ્પેશિયલ નીલકંઠ સબ્જી હતી, દાળ ફ્રાય, જીરા રાઈસ અને કાજુ કોયા. જમીને નીકળી ગયા છીએ.